કરણસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી અને મેળા અધિકારી, મહાશિવરાત્રિ મેળો જૂનાગઢ. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું જે આયોજન થયું છે, આ આયોજનમાં આ વખતે ખાસ આકર્ષણ હોય તે ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવના મંદિરમાં સમગ્ર નવીનીકરણ કરવામાં આવેલું છે. એમાં ખાસ કરીને મંદિર પર જે 55 કિલોનો ધ્વજાદંડ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને ભવનાથ મહાદેવનું એક કાલ્પનિક રવેડીમાં આવતા હોય એવું ચિત્ર છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે આજે આ વખતે ભવનાથ મહાદેવના જે મેળો છે, આપણો મહાશિવરાત્રિનો મેળો, એમાં લેસર શો એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ લેસર શો છે એ મહાદેવના મંદિરની પાછળ એક જૂના અખાડાનું મોટું બિલ્ડિંગ છે. એમાં જે શિવલિંગ છે એના ઉપર ગોગો લાઇટ અને લેસર લાઇટ દ્વારા આ પ્રોજેક્શન પાડવામાં આવે છે. એમાં નૃત્ય કરતા મહાદેવજી ઉપરાંત અગ્નિ સ્વરૂપ મહાદેવજી ઉપરાંત ત્રિશૂળ, આ ઉપરાંત ઘણા બધા શિવ ભગવાનના સ્વરૂપો છે એ લેસર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મહાશિવરાત્રિના મેળામાં ઇતિહાસમાં પ્રથમ વખત આ લેઝર જે શો છે એ કરવામાં આવેલો છે. લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જે લાઇટિંગ છે એ પ્રકારનું છે કે જે ત્રિશૂળ છે એ ત્રિશૂળને એટલું ચમકાવે છે કે લોકોમાં આ ત્રિશૂળ અને ધજાદંડ એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આવો સૌ મહાશિવરાત્રિના મેળામાં આવો અને પુણ્ય અને ભક્તિનું ભાથું બાંધો. સૌને જય ભવનાથ.